એક વાતચીત. પ્રશ્ન 1. તમારી શેરી કે મહોલ્લામાં તમને કયા કયા પ્રાણીઓ રખડતા જોવા મળે છે? ઉત્તર: મારી શેરીમાં મને કૂતરા બિલાડા રખડતા જોવા મળે છે. આ ઉપરાંત ખિસકોલી, બકરી, નોળિયો તો ક્યારેક ઉંદર જેવા પ્રાણીઓ રખડતા જોવા મળે છે. પ્રશ્ન 2. તમને કયું પ્રાણી પાળવું ગમે? કેમ? ઉત્તર: મને ગાય પાળવી ગમે. આપણે ગાયને માતા કહીએ છીએ. એને પૂંજીએ છીએ. ગાય આપણને દૂધ આપે છે. તેનું દૂધ પૌષ્ટિક હોય છે. તેનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે. પ્રશ્ન 3. એકમમાંથી તમને કયા પ્રાણીનું પાત્ર ભજવવાનું ગમે? શા માટે? ઉત્તર: આ એકમમાંથી મને ટોમીનું પાત્ર ભજવવાનું ગમે. ટોમી ખૂબ જ હોશિયાર છે. જ્યારે માણસો વચ્ચે ઝઘડો થાય છે ત્યારે બીજા પ્રાણીઓ વચ્ચે પડવાની ના પાડે છે. ત્યારે ટોમી જ બધાને સમજાવે છે. ઝઘડાને રોકવાનો નવી નવાઈના સરઘસનો વિચાર પણ ટોમીનો જ હોય છે. આ સરઘસને કારણે જ અંતે માણસોનો ઝઘડો અટકે છે. આમ ટોમીની સમજદારી જોઈ મને તો તેનું જ પાત્ર ભજવવાનું ગમે. પ્રશ્ન 4. માણસોનું વર્તન તમને યોગ્ય લાગ્યું? શા માટે? ઉત્તર: આ એકમમાં મને તો માણસોનું વર્તન એકદમ અયોગ્ય લાગ્યું. તેઓ એકબીજા સાથે લડે છે. કોઈક એકબીજાને લાકડીથી મારે છે તો કોઈક એકબીજા પર પથરા ફેંકે છે. બંદૂકની ગોળીઓ છોડે છે. ફેક્ટરી તોડે છે. અરે રે, બસ પર પથરા ફેંકે છે. પ્રશ્ન 5. ટોમી કૂતરાએ બીજા પ્રાણીઓને રોકીને સરઘસ કાઢ્યું ન હોત તો શું થાત? ઉત્તર: જો ટોમીએ બીજા પ્રાણીઓને રોકી સરઘસ કાઢ્યું ન હોત તો આ ઝઘડો ખૂબ જ વધી જાત. કેટલીય સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હોત. કેટલાય માણસોને ગંભીર ઈજા થાત તો કેટલાયના મૃત્યુ થયા હોત. પ્રશ્ન 6. જો તમે પશુ પક્ષીઓની ભાષા જાણતા હો તો શું કરો? ઉત્તર: જો હું પશુ પક્ષીની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે ખૂબ વાતો કરું. એમને પડતી તકલીફો વિશે જાણું અને તેમની એ તકલીફો દૂર કરવાનો પ્રયત્ન કરું. વળી જો તેમને કોઈ બીમારી હોય તો તેમને સારી સારવાર મળે એવી વ્યવસ્થા કરું. પ્રશ્ન 7. માણસોએ પશુ પંખીઓ પાસેથી શું શીખવા જેવું છે? ઉત્તર: માણસોને પ્રાણીઓ ઘણી બાબતો શીખવી શકે એમ છે. કૂતરો વફાદારી, સેવા શીખવે છે. ગાય નિર્વ્યાજ પ્રેમ શીખવે છે. કોયલ મધુર બોલવાનું શીખવે છે. સિંહ નીડર અને જાજરમાન બનવાનું શીખવે છે. ઘોડો શક્તિ, ઝડપ અને ચપળતા શીખવે છે. મધમાખીઓ સમૂહ ભાવના શીખવે છે. આ ઉપરાંત દરેક પ્રાણીઓ પાસેથી કોઈક ને કોઈક સારી વાત તો શીખવા મળે જ છે. નીચેના વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવો. તો બાળકો, અહીં તમને 5 વાક્યો આપવામાં આવ્યા છે. તમારે એકમ પ્રમાણે આ વાક્યોને ઘટનાક્રમમાં ગોઠવવાના છે. તો પ્રથમ વાક્ય આવશે 4 નંબરનું. પ્રાણીઓના મોહરા પહેરેલા 5-6 બાળકો ગલીમાં ફરી રહ્યા છે. હવે એના પછી કઈ ઘટના બને છે? તો 1 નંબર. જુઓ, આપણે સરઘસ કાઢીને 4 રસ્તા પર જવાનું છે. હવે ત્રીજી ઘટના, તો માણસ જાતની વચ્ચે પડવા જેવું નથી. 4 નંબરની ઘટના, કળજુગ નહીં સતયુગ કહે, આ જો
પ્રાણીઓ કેવા હળીમળીને રસ્તે સરઘસ કાઢે છે. અને અંતિમ ઘટના 5મી. બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે. 3 પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન 1. માણસને સ્વાર્થનો સગો શા માટે કહ્યો છે? ઉત્તર. માણસનો સ્વભાવ એવો છે કે તે દરેક જગ્યાએ પોતાનો સ્વાર્થ જ જુએ છે. તેની લાલસા ક્યારેય ખતમ થતી નથી. તે પોતાના સ્વાર્થમાં જ સુખ અને સમાધાન શોધે છે. જ્યારે સ્વાર્થની ભાવના આવે ત્યારે તેના પોતાના અંગત સંબંધોનું પણ કોઈ મહત્વ રહેતું નથી. તે પોતાના ખાસ લોહીના સંબંધીઓને પણ હડસેલી દે છે. સ્વાર્થ વૃત્તિમાં રાજતો માણસ લોભ, લાલચ, અનૈતિકતા, જૂઠ અને કપટને રવાડે ચડી જાય છે. આમ માણસ પોતાનો સ્વાર્થ સાધવા પોતાના અંગત સંબંધીઓને પણ ગુમાવી બેસે છે. સ્વાર્થના કારણે પ્રેમ, લાગણી અને સ્નેહનો છેદ ઉડી જાય છે. આથી માણસને સ્વાર્થનો સગો કહ્યો છે. પ્રશ્ન 2. ટોમી ગભરાયેલો શા માટે લાગતો હતો? ઉત્તર. ટોમીને 4 રસ્તા પાસેથી ફરીને આવેલા તેના દોસ્ત ભોલુએ કહ્યું કે આપણા શહેરના 4 રસ્તે ભારે જબરજસ્ત તોફાન ચાલે છે. આ સમાચાર સાંભળીને ટોમી ગભરાયેલો લાગતો હતો. પ્રશ્ન 3. કક્કુ કુકડાને શાનો ભય છે? કેમ? ઉત્તર. જ્યારે માણસોના તોફાનની વાત ચાલતી હતી ત્યારે બધા પ્રાણીઓ નવી નવાઈનું સરઘસ કાઢવાની ચર્ચા કરી રહ્યા હતા. એ વખતે બન્ની બકરી કહે છે કે કર્ફ્યુ ચાલતો હોય તો પોલીસ આપણને પકડી લેશે. ત્યારે ગવરી ગાય કહે છે કે પોલીસ તો માણસોને જ પકડે. 4 પગવાળા તો કર્ફ્યુમાં પણ ફરતા હોય છે. આ સાંભળીને કક્કુ કુકડાને પોતાના 2 પગ હોવાને કારણે ડર લાગે છે કે જો કર્ફ્યુ હશે તો પોલીસ માણસોની સાથે તેને પણ પકડી લેશે. પ્રશ્ન 4. સરઘસને નવી નવાઈનું સરઘસ શા માટે કહ્યું હશે? ઉત્તર. પ્રાણીઓના સરઘસને નવી નવાઈનું સરઘસ કહ્યું હશે કારણ કે આ સરઘસમાં કૂતરો બિલાડી, ઉંદર, સાપ નોળિયો, બિલાડી મરઘીનું બચ્ચું, કૂતરો બકરીનું બચ્ચું વગેરે વિરુદ્ધ સ્વભાવ તેમજ એકબીજાથી ડરીને રહેતા પ્રાણીઓ કોઈ પણ લડાઈ ઝઘડા કે ડર વગર એકબીજાની સાથે સરઘસમાં સમાંતર ચાલી રહ્યા હોય છે. પ્રશ્ન 5. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું શા માટે કહ્યું હશે? ઉત્તર. માણસ જાતની વાતમાં વચ્ચે પડવા જેવું નથી. ગંગુ ગધેડાએ આવું કહ્યું કારણ કે જ્યારે તેની પીઠ પર ચાંદુ પડ્યું હતું ત્યારે એના માલિકે એની કોઈ દવા કરાવી નહોતી. વળી તેની પાસે દરરોજ કામ કરાવતો હતો. તેથી માલિક જેવા સ્વાર્થની સગાની વાતમાં વચ્ચે પડવા જેવું નથી એવું એ કહે છે. પ્રશ્ન 6. મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ શા માટે કહ્યું હશે? ઉત્તર. ટોમી એક પાલતુ કૂતરો છે જે પોતાના માલિકના પરિવાર સાથે રહે છે. સતત માણસોની સાથે રહેવાને કારણે તે માણસોની ભાષા, તેમના હાવભાવ અને વ્યવહારને સારી રીતે સમજી ઓળખી શકે છે. આથી મને માણસની ભાષા આવડે છે એવું ટોમીએ કહ્યું હશે. પ્રશ્ન 7. એકમમાંથી કયું પ્રાણી તમને વધુ રમૂજી લાગ્યું? શા માટે? ઉત્તર. આ એકમમાં મને બન્ની બકરીનું પાત્ર વધુ રમૂજી લાગ્યું કારણ કે જ્યારે ટોમી માણસો વિશે કહે છે કે જેને 2 પગ હોય તે ગમે ત્યારે ગમે તે કરે એવું મારા દાદાના દાદા કહેતા હતા ત્યારે બન્ની કહે છે
કે તારા દાદાના દાદા કહેતા હતા ત્યારે તું ત્યાં સાંભળવા ગયો હતો. જ્યારે ટોમી નવી નવાઈનું સરઘસ કાઢવાનું કહે છે ત્યારે પોલીસ પકડી લે તેમાં કર્ફ્યુના બદલે કફવું કફરું એવું કંઈક કહે છે. અંતે સરઘસમાં ટોમી તેને તેની સોસાયટીના વરુ જેવા કૂતરા સાથે ચાલવાનું કહે છે. ત્યારે તે કહે છે કે મને એમનાથી બહુ બીક લાગે છે. એકવાર દરવાજાની બહાર થોડું ઘાસ ખાધું તેમાં તો મને ભોં ભોં કરીને એવી ભગાડી કે હું તો દોડી દોડીને થાકી ગઈ. પ્રશ્ન 8. ટોમીની કઈ વાત તમને ગમી? શા માટે? ઉત્તર: અંદરો અંદર લડાઈ કરતા માણસોને પરસ્પર પ્રેમભાવ, એકતાનો સંદેશો મળી રહે એ માટે એકબીજાથી ડરીને રહેતા વિરુદ્ધ સ્વભાવ ધરાવતા પ્રાણીઓ એકબીજાની સાથે સમાંતર ચાલે એવું નવી નવાઈનું સરઘસ કાઢવાની ટોમીની યોજના મને ખૂબ ગમી. પ્રશ્ન 4. પાઠના આધારે કહો. તો બાળકો, અહીં તમે જોઈ શકો છો તેમ કોઠામાં એકમાં કોણ બોલ્યું તે પ્રાણીઓનું નામ આપવામાં આવ્યા છે અને બીજી બાજુ શું બોલ્યું તે વિગત આપવામાં આવી છે. તો તમારે કયું પ્રાણી કયું વાક્ય બોલ્યું છે તે તમારે એની સામે શોધીને લખવાનું રહે છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલું છે ગવરી ગાય. તો ગવરી ગાયમાં આવશે, શું છે આટલું બધું? આમ ગભરાયેલો કેમ લાગે છે? બીજું છે બન્ની બકરી. જા જા, તને કોણે કહ્યું? હું હમણાં ત્યાંથી જ તો આવી. ટોમી કૂતરો. આપણે શું કરીએ? એમને લડવાની ના શી રીતે પાડીએ? કાળું કૂતરો. એને કર્ફ્યુ કહેવાય, ભાન પડે છે કંઈ? ગંગુ ગધેડો. તું પંખીની નાતમાં આવે, તારી જાત જુદી. લાલુ બકરો. લે, એટલી એ ખબર નથી. આગેવાન એટલે આગેવાન. 5. રેખાંકિત શબ્દનો સૌથી નજીકનો અર્થ ધરાવતા વિધાન સામે ખરાની નિશાની કરો. 1. મારા માલિક પણ ચા પીધા પછી બહુ ઘાટા પાડે છે. તો બાળકો, અહીં બહુ ઘાટા પાડે છે. તો ઘાટા પાડવું એટલે શું? તો આપણે જોઈએ. પહેલું, મારા માલિક ચા પીધા પછી બૂમા બૂમ કરી મૂકે છે. બીજું, મારા માલિક ચા પીધા પછી ખોટા ખોટા નખરા કરે છે. તો બહુ ઘાટા પાડવું એટલે શું? બૂમા બૂમ કરી મૂકવું. તો આમાં જવાબ આવશે પ્રથમ. બીજું, ભોલુની ફોજ સાપને જોઈને ઊભી પૂંછડીએ ભાગશે. પ્રથમ છે, ભોલુની ફોજ સાપને જોઈને ગભરાઈને નાસી જશે. બીજું છે, ભોલુની ફોજની સાપને જોઈને પૂંછડીઓ ઊંચી થઈ ગઈ. તો ઊભી પૂંછડીએ ભાગવું એટલે ગભરાઈને નાસી જવું. તો અહીં જવાબ આવશે પ્રથમ. ત્રીજું, ટોમીની વાત સાંભળવાને બદલે લાલુ બકરો ખાલી પીલી સવાલ પૂછ્યા કરતો. પ્રથમ છે, ટોમીની વાત સાંભળીને લાલુ બકરો પોકળ વાતો કરવા લાગ્યો. બીજું છે, ટોમીની વાત સાંભળીને લાલુ બકરો વારંવાર બોલવા લાગ્યો. તો બાળકો, અહીં ખાલી પીલી સવાલ પૂછવું એટલે શું? તો ખાલી પીલી સવાલ પૂછવું એટલે પોકળ વાતો કરવી. તો અહીં સાચો જવાબ આવશે પ્રથમ. 4. કક્કુ કુકડો બોલ્યો, અધ્ધર પદ્ધર વાત ન કરો. પ્રથમ, કક્કુ કુકડો બોલ્યો, નકામી પોકળ વાતો ન કરો. બીજું, કક્કુ કુકડો બોલ્યો,
અધ વચ્ચેથી વાત ન કાપો. તો બાળકો, અહીં અદ્ધર પદ્ધર વાત ન કરો એટલે એનો મતલબ થશે નકામી પોકળ વાતો ન કરો. તો અહીં જવાબ આવશે પ્રથમ. 6. પાઠમાં આવતા ઉદાહરણ મુજબના શબ્દો શોધીને લખો. ઉદાહરણ: દોડા દોડી, લાતા લાતી. તો બાળકો, આવા શબ્દો તમારે એકમમાંથી શોધીને લખવાના છે. તો આપણે જોઈએ. પ્રથમ શબ્દ છે મારામારી. બીજું મુક્કા મુક્કી. ત્રીજું પટાપટ. ચોથું જોડાજોડ. અને પાંચમું સાથો સાથ. 7. પ્રાણીઓ આપણા મદદગાર. આ વિષય પર 15-20 વાક્ય લખો. ઉત્તર: વર્ષોથી આપણા મનુષ્યો પર પ્રાણીઓનો ખૂબ મોટો ઉપકાર રહ્યો છે. પ્રાણીઓ આપણા પૂરક તેમજ પોષક રહ્યા છે. જૂના જમાનામાં ઘોડો, હાથી, ઊંટ જેવા પ્રાણીઓનો મુસાફરી તરીકે ઉપયોગ થતો હતો. ગાયને આપણે માતા તરીકે પૂજીએ છીએ. ગાય, ભેંસ, બકરીના દૂધનો આપણે ઉપયોગ કરીએ છીએ. ગાય ભેંસનું છાણ ખાતર તરીકે ઉપયોગી છે. ગધેડું, બળદ, ઘોડો, ઊંટ અને હાથી જેવા પ્રાણીઓ ભાર ઉચકવામાં અને સવારી કરવામાં મદદરૂપ થાય છે. કૂતરું આપણા ઘરની ચોકી કરે છે. મધમાખી આપણને મધ આપે છે. ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે ઉપયોગી છે. બિલાડી ઘરમાંથી ઉંદરોનો ત્રાસ દૂર કરે છે. 8. નીચે આપેલા ચિત્રને આધારે 5-6 વાક્ય લખો. બાળકો, અહીં તમને પેટ્રોલ પંપનું ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રને જોઈને તમારે 5-6 વાક્ય લખવાના છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે. ચિત્રમાં પેટ્રોલ તથા ડીઝલ ભરાવા માટે લાગેલી ગાડીઓની લાંબી લાઈન જોઈ શકાય છે. દરેક ગાડીઓમાં વારાફરતી પેટ્રોલ તથા ડીઝલ કાર માલિકની જરૂરિયાત અનુસાર ભરવામાં આવે છે. પેટ્રોલ પંપ પરિસરની આજુબાજુ ઝાડ ઉગાડવામાં આવેલ છે. પેટ્રોલ પંપની નજીક 2 કાર ઊભી છે, જેઓ કદાચ સગા સંબંધી હશે, જેમનો પેટ્રોલ પુરાવા જતા અનાયાસે પેટ્રોલ પંપ પર ભેટો થયો હશે. 9. વાક્યને નમૂના પ્રમાણે નમૂનેદાર બનાવો. ઉદાહરણ: ભેળનો ચટકો મસ્ત છે. તો એનો ઉત્તર છે કે ભેળ ચટાકેદાર છે. તો બાળકો, અહીં ચટકો શબ્દ પરથી ચટાકેદાર બન્યું છે. તેવી રીતે પ્રથમ છે ભીમની ગદાનું વજન વધારે છે. તો વજન પરથી શું બનશે? વજનદાર. તો ઉત્તર આવશે કે ભીમની ગદા વજનદાર છે. બીજું, આકાશમાં લહેરાતા ત્રિરંગાની કેવી શાન છે. તો શાન પરથી બનશે શાનદાર. ઉત્તર લખીશું આકાશમાં લહેરાતો ત્રિરંગો શાનદાર છે. ત્રીજું, સરદાર પટેલની ભાષણની છટા અનોખી હતી. તો છટા પરથી છટાદાર. ઉત્તર લખીશું સરદાર પટેલનું ભાષણ છટાદાર હતું. ચોથું, ટમીના અક્ષર સરસ મરોડવાળા છે. તો મરોડ પરથી મરોડદાર. ટમીના અક્ષર મરોડદાર છે. પાંચમું, પાદરના પીપળાની ઘટા ગાઢ છે. તો ઘટા ઘટાદાર. તો ઉત્તર લખીશું પાદરાનો પીપળો ઘટાદાર છે. છઠ્ઠું, આ પ્રવૃત્તિ કેવી મજાની છે. તો મજા પરથી મજેદાર. તો ઉત્તર લખીશું આ પ્રવૃત્તિ મજેદાર છે. 10. આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લખો. શબ્દો છે ચતુર, ભોળું, ડરપોક, લુચ્ચું, બહાદુર, માતેલું, ખડતલ, ઝડપી, નીડર. તો બાળકો, અહીં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને આપણે નાની વાર્તા બનાવીશું. એક વિશાળ જંગલ હતું. આ વિશાળ જંગલમાં
એક મોટું પીપળાનું ઝાડ હતું. એ ઝાડની બખોલમાં એક નાનું ભોળું સસલું રહેતું હતું. એ પીપળાથી થોડે દૂર એક ગુફામાં એક ચતુર શિયાળ રહેતું હતું. આ શિયાળ કેટલાય વખતથી આ સસલાને મારીને ખાવાની યોજના બનાવતું હતું. એકવાર તેણે બાજુના જંગલમાં આવેલા લુચ્ચા વરુની મદદ લેવાનું વિચાર્યું. વરુ શરીરે ખડતલ હતું. વરુ પીપળાની ઝાડ નીચે બેસી રહ્યું. સસલું આમ પણ બહુ ડરપોક હતું. તે તો બહાર નીકળે જ નહીં. એક દિવસ વરુ પાણી પીવા જતા વૃક્ષ પર બેઠેલા કાળુ કાગડાએ એને બહાદુર બની બહાર આવી સામનો કરવા કહ્યું. સસલું નીડર બની બહાર નીકળતા જ પેલો વરુ માતેલા સાંઢની જેમ એની પાછળ દોડ્યો. સસલું ખૂબ ઝડપે દોડી ગીચ ઝાડીમાં ભાગી જાય છે, જ્યાં વરુ પ્રવેશી શકતું નથી. 11. નીચે આપેલી જાહેરાતો વાંચી પ્રશ્નોના ઉત્તર આપો. તો બાળકો, તમને અહીં એક જાહેરાત આપવામાં આવી છે. તમારે એને વાંચવાની છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો આપણે શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન: અજયનો કૂતરો બધી જ હરીફાઈમાં ભાગ લઈ શકશે? ઉત્તર: અજયનો કૂતરો બધી હરીફાઈમાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે હરીફાઈમાં ભાગ લેવા માટેની શરત છે કે સ્પર્ધક આપેલ હરીફાઈમાંથી કોઈ પણ 2 હરીફાઈમાં ભાગ લઈ શકશે. બીજું, મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને કેટલી હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે? ઉત્તર: એક સ્પર્ધામાં ભાગ લેવાની ફી ₹75 છે. વળી મોનાલી ફી પેટે ₹150 ભરે છે, તો તેણે તેના કૂતરાને 2 હરીફાઈમાં ભાગ લેવડાવ્યો હશે. પ્રશ્ન 3: તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીતે છે, તો તેણે હરીફાઈમાં કયો નંબર મેળવ્યો હશે? ઉત્તર: હરીફાઈમાં દ્વિતીય નંબર મેળવનારને રજત ચંદ્રક અને તૃતીય નંબર મેળવનારને કાંસ્ય ચંદ્રક આપવામાં આવનાર હોવાથી તન્મયનો કૂતરો એક રજત ચંદ્રક અને એક કાંસ્ય ચંદ્રક જીત્યો હોવાથી તે એક હરીફાઈમાં દ્વિતીય અને એક હરીફાઈમાં તૃતીય નંબરે આવ્યું હશે. પ્રશ્ન 4: આ હરીફાઈને કેમ અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે? ઉત્તર: આ હરીફાઈમાં માણસને બદલે કૂતરાઓની સ્પર્ધા રાખી હોવાથી તેને અજબ ગજબ નામ આપવામાં આવ્યું હશે. પ્રશ્ન 5: સાક્ષીની બિલાડી સ્પર્ધામાં ભાગ લઈ શકશે? શા માટે? ઉત્તર: સાક્ષીની બિલાડી આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં, કારણ કે આ સ્પર્ધા ફક્ત કૂતરાઓ માટે જ છે. પ્રશ્ન 6: આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના કયા કયા કૌશલ્યો ચકાસાશે? ઉત્તર: આ અજબ ગજબ સ્પર્ધામાં કૂતરાના દોડ, નૃત્ય, સ્વચ્છતા, ઊંચો કૂદકો જેવા કૌશલ્યો ચકાસશે. તો બાળકો, અહીં આ આપણું એકમ પૂરું થાય છે. હવે આપણે આગળના એકમ તરફ જઈશું.